નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકામાં તોફાની બરફવર્ષા થઈ, જેના કારણે 2100 ફ્લાઇટ રદ થઈ ગઈ. ક્રિસમસની રજાઓમાં બરફના વાવાઝોડાએ જનજીવન ખોરવી નાખ્યું. ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 700 કિલોમીટર. ચીને સફળ પ્રયોગ કરી રેકોર્ડ સર્જ્યો છે. મેંગલેવ ટ્રેને વિક્રમી ઝડપ 2 સેકન્ડ માટે નોંધાવી. ભારત સરકાર સરહદો ખોલીને અમને બચાવી લે. બાંગ્લાદેશના પીડિત હિન્દુ ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. સિક્સ સેન્સના ભરોસે ન્યાય થયો. સુપ્રીમે રેપના ખોટા કેસ રદ કર્યા. જમ્મુ કાશ્મીરમાં નવા વર્ષ પહેલા હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ થયા છે. પીઆઈના નામે 2.5 લાખની લાંચ લેનાર વેપારીને જેલમાં ધકેલવામાં આવ્યો. યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવાનો વધુ એક પડકાર. નવા શૈક્ષણિક વર્ષમાં વધારાના 6000 ઉપરાંત વિદ્યાર્થીઓને સમાવવા પડશે. પહેલા દોષિતો સામે ફરિયાદ દાખલ કરો, પછી જ પોસ્ટમોર્ટમ કરવા દઈશું. માંજલપુરમાં ખાડામાં પડવાથી જીવ ગુમાવનાર યુવકના પરિવારજનો આક્રોશમાં છે. માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝર અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માંગી. શુક્રવારથી જ કામ ચાલુ થયું હતું. સંપર્ક કામ કરતા 5 કર્મચારીઓના નિવેદન લેવાયા. વાઘોડિયા રોડ ખાતેના ઉકાજીના વાડિયામાં કેરમ રમવાની બાબતે મારામારી થઈ. 2 લોકો ઘવાયા. 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો. નવી ધરતી નાગરવાડાના માર્ગે ગંદકીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. 3 શાળાઓના વિદ્યાર્થીઓના રસ્તે આ ગંદકી જોવા મળે છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગિફ્ટ સિટી પાસેની ચિલ્ડ્રન યુનિવર્સિટીની 2400 કરોડની જમીન પર બિલ્ડરોની નજર છે. 2020માં યુનિવર્સિટીને નિઃશુલ્ક ફાળવેલી 30 એકર જમીન મામલે સરકારી હુકમ મળ્યો. બ્રેન્ડેન અટકાવીશું તો દેશમાં વિદેશી વિદ્યાર્થી પણ અભ્યાસ કરશે. કોંગ્રેસ 5 જાન્યુઆરીથી મનરેગા બચાવો અભિયાન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે પાકિસ્તાનને બુલેટ ટ્રેન એન્જિન આપશે. 3 શરતો પણ મૂકી છે. તિરુપતિમાં દર્શન બુકિંગ બંધ કરાયું. શિરડી મંદિર આખી રાત ખુલ્લું રહેશે. તિરુપતિની વાત કરીએ તો ભીડ વધુ હોવાથી આ વખતે ટોકન વિના પ્રવેશ આપવામાં નહીં આવે. અને શિરડીમાં 6 લાખ શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા. સોનાની બારીથી મુખ દર્શનની પણ સુવિધા. વૈષ્ણોદેવીની વાત કરીએ તો હોટલમાં દસ્તાવેજોની તપાસ થશે, ત્યારે જ રેડિયો ફ્રીક્વન્સી કાર્ડ મળશે. અયોધ્યામાં અત્યારથી જ તમામ પાસ સમાપ્ત થઈ ગયા છે. માત્ર અડધા કલાકમાં દર્શનની વ્યવસ્થા કરી. અમદાવાદ સહિતના શહેરોમાં ઇન્ડિગોની 57 ફ્લાઇટ રદ થઈ. ખરાબ હવામાન અને ઓપરેશનલ કારણો જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં 200 ઘર પર બુલડોઝર ફર્યું. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું, હવે કોંગ્રેસ આરએસએસના માર્ગ પર ચાલી રહી છે. સરકારી જમીન ખાલી કરાવવા મુદ્દે નવો વિવાદ શરૂ થયો. સીબીઆઈની ફરિયાદને લઈને વાત કરીએ તો તપાસ અધિકારીની સેંગર સાથે મિલીભગત. પીડિતાની તપાસ અધિકારી વિરુદ્ધ એફઆઈઆરની માંગ છે. બાગપતમાં કિશોરો માટે સ્માર્ટફોન હાફ પેન્ટ પર પ્રતિબંધ. સિંધુ જળસંધિ અટક્યા બાદ ચિનાબ પર 260 મેગાવોટના હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. કાશ્મીરમાં લશ્કરે જંગી શિયાળુ શોધખોળ અભિયાન હાથ ધર્યું છે. મોદીના ફોટો સાથે દિગ્વિજયસિંહે આરએસએસની પ્રશંસા કરીને ખળભળાટ મચાવ્યો. થાઇલેન્ડ અને કંબોડિયાએ સરહદી લડાઈનો અંત લાવવા માટે નવા યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. બાંગ્લાદેશમાં ટોળાના હુમલા પછી જાણીતા ગાયક જેમ્સનો કાર્યક્રમ રદ કરાયો. પાકિસ્તાનમાંથી હજારો ડોક્ટરો અને ઇજનેરો વિદેશ જતા રહ્યા. કારેલીબાગ રાત્રિ બજારમાં 2 જૂથો વચ્ચે લોહિયાળ જંગ થઈ. ખુરશીઓ ઉછળી અને જેના કારણે નાસભાગ મચી ગઈ. રશિયાએ કીવ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં એકનું મોત નીપજ્યું છે. સલમાન ખાન, બોલિવૂડના સુપરસ્ટાર, જેણે 60માં જન્મદિવસની ઉજવણી કરી. ઉત્તર ભારતમાં નવા વર્ષનો આરંભ ગાઢ ધુમ્મસ વચ્ચે થશે. વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ધુમાડો છતાં ડ્રેનેજના પાણી રોકવામાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ. વડોદરાની સરકારી કચેરીઓમાં સ્ટાફના નામે ખાલીખમ ઓફિસો જોવા મળી રહી છે. સીએલ પૂરી કરવાની હોડમાં વહીવટીતંત્ર ઠપ થયું. દૃશ્યમ 3, જેમાં અક્ષય ખન્નાનું સ્થાન હવે જયદીપ અહેલાવત લેશે. વડોદરા પેરેન્ટ સ્ટેશન દ્વારા બાળકો માટે ભવ્ય ચિત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયન મિલિટરી સેવાઓમાં ભારતીયોની ભરતી. સમયના 2 સૌથી પ્રભાવશાળી પુરુષો, ગાંધી વિરુદ્ધ લેનિન, જેના પર વિશેષ ચર્ચા ચાલી રહી છે. ચોથી એશિઝ ટેસ્ટ. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. મહિલા T20 શ્રીલંકા સામે સતત ચોથી જીત મેળવવા માંગશે ભારત. ઇન્ડિગોની મુંબઈની ફ્લાઇટ ઓપરેશનલ કારણોસર રદ થઈ અને ફરી એક વખત મુસાફરો અટવાયા. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વર્ષનો અંત ચાલી રહ્યો છે, યર એન્ડ, અને જેમાં યુએસમાં કાતિલ હિમવર્ષા થઈ, જેના કારણે
ફ્લાઇટો રદ થઈ છે, હજારો લોકો અટવાઈ ગયા છે. કેલિફોર્નિયામાં એટમોસ્ફેરિક રિવર તોફાને ભારે તબાહી મચાવી છે. નવા વર્ષની ઉજવણી સમયે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પીક ટ્રાવેલ સિઝનમાં વેધર અટેકથી 22,349 ફ્લાઇટ મોડી પડી અને જેના કારણે અફરાતફરી મચી ગઈ. પ્રદૂષણની વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં 40,000 સુધીની મોટી રકમના ચલણ ફટકારવામાં આવ્યા છે. પ્રદૂષણના નામે 1.5 લાખથી વધુ ચલણ ફટકારાયા. સીસીટીવીમાં બજારમાં ફરતા દેખાયા છે આતંકવાદીઓ. અનંતનાગમાં લશ્કરના આતંકવાદીઓ દેખાયા છે. એક પાકિસ્તાની કમાન્ડર હંઝુલ્લા અને બીજો કુલગામનો લતીફ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આઇન્સ્ટાઈનની 100 વર્ષ જૂની થિયરી સાબિત થઈ. બ્લેક હોલની ટક્કર બાદ બ્રહ્માંડમાં તીણો રહસ્યમય અવાજ સંભળાયો. ગંભીરનું પત્તું કાપવાની તૈયારી છે કે કેમ? ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઈએ પૂર્વ ખેલાડીનો સંપર્ક કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમ સારો દેખાવ નથી કરી રહી અને તેની અસર ગંભીર પર પડી શકે છે. બાંગ્લાદેશમાં રંગપુર, ઢાકા, ચિત્તાગાંગ અને મયમનસિંઘમાં રહેતા હિન્દુઓ ભયભીત બન્યા છે. ભારતીય મૂળની જયશ્રી ઉલ્લાલ દુનિયાની સૌથી ધનિક સીઈઓ બની. માઇક્રોસોફ્ટના સત્યા નડેલા અને ગૂગલના સુંદર પિચાઈને પણ પાછળ છોડ્યા. જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ 50,170 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ચાંદીની વાત કરીએ તો અધોધો ભાવ થઈ ગયો છે. ચાંદી એક જ દિવસમાં 19,000 રૂપિયા ઉછળી 2.5 લાખને પણ પાર થઈ ગયું. સોનાએ 81.2%, ચાંદીએ 178.45% રિટર્ન રોકાણકારોને આપ્યું. 2025માં ચાંદીમાં 1,61,500 અને સોનામાં 64,900નો વધારો થયો. ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો વચ્ચે રશિયા અને યુક્રેન યુદ્ધ વધુ ભયાનક બન્યું. ડ્રોન અને મિસાઇલ મારો કરવામાં આવ્યો. ક્રિસમસ સમયે રશિયાએ કીવ પર ભીષણ હુમલો કર્યો છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની બેઠક પહેલા જ સ્થિતિ વિસ્ફોટક બની. બ્રાવરી નામના શહેરમાં વીજળી ડૂલ થઈ. હજારો નાગરિકો અંધારપટમાં ફસાયા. એસીઝની વાત કરીએ તો 2 દિવસમાં 36 વિકેટ. ઇંગ્લેન્ડ જીત્યું. સ્મિથનો આક્રોશ જોવા મળ્યો. બાંગ્લાદેશમાં માત્ર 6 મહિનામાં હિન્દુઓ સામે ઈશનિંદાના 71 કેસ કરવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આ માહિતી સામે આવી છે. અકોટા અને માંજલપુરમાં 24.74 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે. વીએમસીએ ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસના ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યા. સંપના કર્મચારીઓના નિવેદન, સીસીટીવી અને કોન્ટ્રાક્ટરની તપાસ કરવામાં આવશે. પહેલા ગુનો દાખલ કરો અને પછી પોસ્ટમોર્ટમ કરો તેવી પરિવાર માંગ કરી રહ્યું છે. માંજલપુર ખાતે જે વ્યક્તિનું મોત નીપજ્યું ગટરમાં પડી જવાને કારણે, આ મામલે પરિવાર આક્રોશિત છે. ઇજારદાર પર સ્થાયી સમિતિ મહેરબાન છે. 1 વર્ષ ઇજારો લંબાવી આપવામાં આવે. ઇજારો પૂર્ણ થવા આવ્યો છતાં ટેન્ડર પ્રક્રિયા ન કરી અને ફાયર બ્રિગેડના ઇજારામાં પણ ઇજારદારને બખ્ખે બખ્ખા. વડોદરા દાહોદ મેમુ આજે ગોધરા દાહોદ વચ્ચે જ દોડશે. 3 કલાકના બ્લોક લેવામાં આવ્યું છે. મેડિકલ કોલેજનું નામ રોશન કરતા અને લાંછન લગાડતો આ કિસ્સો. પીજી નીટની પરીક્ષામાં દેશમાં પ્રથમ 100માંથી બરોડા મેડિકલ કોલેજના 4 જ વિદ્યાર્થીઓ. ઉત્તર પ્રદેશથી કારમાં શહેરમાં આવે અને અછોડા તોડે. આ સાગી રીતે ઝડપાયો છે. દશરથમાં દારૂનું આખું ગોડાઉન જ પોલીસે ઝડપી પાડ્યું છે. આજવા રોડ કમલાનગર તળાવ પાસે જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. લાલચોળ તેજી કરીએ તો 5 જ મહિનામાં ચાંદીએ રોકાણ પર ડબલ વળતર આપ્યું. છેલ્લા 5 વર્ષમાં 2025માં એસઆઈપી ઇન્ફ્લો 3 લાખ કરોડના ઊંચા સ્તરે પહોંચ્યું છે.